તો આ તરફ બીજી તરફ સંઘ પ્રદેશ દીવ અને દાદરાનગર હવેલીમાં પણ લોકસભાની ચૂંટણીનો આખરી ઓપ અપાઈ રહ્યું છે। સ્પેશિયલ ઇલેક્શન વોર રૂમ બનાવવામાં આવ્યું છે। દમણમાં બનાવવામાં આવેલા આ ઇલેક્શન વોર રૂમમાં પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને તેઓની ટીમ તૈનાત રહેશે અને તમામ મતદાન મથકો પર અંદર અને બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ આ સ્પેશિયલ વોર રૂમમાં કરવામાં આવશે। ખાસ વાત તો એ છે કે મતદાન મથકો પરના માત્ર દ્રશ્યો જ નહીં, બેઠકો પરથી આવતા અવાજ અને ગણગણાટ પણ સ્પેશિયલ હાઈટેક વોર રૂમના માધ્યમથી મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાન સુધી પહોંચશે। ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ત્રીજા તબક્કાનું એટલે 7મી તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે। અહીંયાનું પ્રશાસન છે મતદાન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધું છે। અત્યારે આપ જોઈ શકો છો અહીંયા આગળ સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠકની જે મતદાન યોજવાનું છે એના લઈને અહીંયા આગળ છે સ્પેશિયલ વોર રૂમ બનાવવામાં આવ્યો છે। અહીંયા આગળ છે અધિકારીઓ, ચૂંટણી વિભાગના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અહીંયા રહેશે અને સમગ્ર ત્રણેય પ્રદેશની અંદર જે રીતના ચૂંટણી થઈ, મતદાનની પ્રક્રિયા ચાલતી હશે ત્યારે અહીંયા બેઠા જ છે એ અહીંયા આગળથી સીધી નજર રાખશે અને સાથે સાથે જે બૂથો પર જે રીતની હિલચાલ છે તેના પર પણ નજર રાખશે। આ વોર રૂમની અંદર શું સુવિધાઓ કરવામાં આવી છે અને કઈ રીતનું અહીંયા આગળથી સમગ્ર જે ચૂંટણીની મતદાનની પ્રક્રિયા છે એના પર વોચ રાખવામાં આવશે એના અંગે આપણી સાથે અત્યારે અહીંયા આગળ આ જે સ્પેશિયલ વોર રૂમ છે એના ઇન્ચાર્જ છે આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરશું। સર, यहाँ पे किस तरह से पूरा वॉर रूम है और क्या यहाँ पे क्या कामगिरी रहेगी इसकी? सर, ऐसा है कि यहाँ पे पूरा यूनियन टेरिटरी ऑफ दादरा नगर हवेली और दीव दमन का यहाँ पे पूरा के पूरा कंट्रोल यहाँ से हो रहा है, पूरा के पूरा वॉच यहाँ से हो रहा है। इनसाइड एंड आउटसाइड बूथ में क्या हो रहा है उसकी पूरी जानकारी यहाँ दी जाएगी। તો આ તરફ આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન થશે। લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે। આવતીકાલે પીએમ મોદી રાણીપમાં સવારે 7:30 વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં, યુપીના राज्यपाल आनंदीबेन पटेल शीलज में, मुख्यमंत्री भूपेन्द्र पटेल शीलज में, प्रदेश भाजपा प्रमुख सीआर पाटिल सूरत में, मनसुख मांडविया पालिताणा में, गृह राज्य मंत्री हर्ष संघवी सूरत में, कर्नाटकना पूर्व राज्यपाल वजुभाई वाड़ा राजकोट में और पोरबंदर भाजपा उम्मीदवार परशुराम रूपाला अमरेली में पोताना मताधिकारनो उपयोग करशे। तो आवतीकाले मतदान करवा दिग्गजो गुजरात आवाना छे। पीएम मोदी, अमित शाह, आनंदीबेन आजे गुजरात आवशे। दिग्गजो आज रात्रे प्रधानमंत्री नरेन्द्र मोदी, केंद्रीय गृहमंत्री अमित शाह और यूपीना राज्यपाल आनंदीबेन पटेल आज रात्रे ज गुजरात आवी जशे। आ दिग्गजो आवतीकाले पोताना मताधिकारनो उपयोग करवाना छे। पीएम मोदी अमदावादना राणीपमा निशान विद्यालय पोलिंग बूथ में सवारे 7:30 वागे मतदान करशे तो अमित शाह नारणपुरा में और आनंदीबेन शीलज में पोताना मताधिकारनो उपयोग करशे। आवतीकाले गुजरातनी लोकसभानी 25 बेठको पर और विधानसभानी 5 बेठको माटे मतदान थशे। લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન ગુજરાતમાં મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે। અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની ચૂંટણીની કામગીરી સામે આવી રહી છે। અમદાવાદના 21 મથકોથી ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ સ્ટેશનરી અને ઈવીએમની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। एक डिस्पैच यूनिट थी 222 बूथ पर ईवीएम और स्टेशनरी मोकलवामां आवशे। सघन व्यवस्था और पारदर्शितानी साथे ईवीएम कंट्रोल रूम थी रवानगी कराशे। डिस्पैच सेंटर पर कोई अगवड़ता न उभी थाय तेना माटे हेल्प डेस्कनी पण खास व्यवस्था करवामां आवी छे।
મતદાન પહેલાની તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે ઈવીએમ છે તે બૂથ ઉપર લઈ જવામાં આવશે અને જે વિધાનસભા વાઇઝ છે જે બૂથ ઉપર લઈ જવા માટેની ઈવીએમનું જે વિતરણ છે તેની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આપણી સાથે ARO મેડમ છે ડૉક્ટર દિનતા કથિરિયા. આજે 6 મેના રોજ ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. 44 એલિસ બ્રિજનું જે ડિસ્પેચિંગ સેન્ટર છે CN શેઠ વિદ્યાલય ખાતે અત્યારે આપણે નિર્માણ કર્યું છે અને અહીંયા 44 એલિસ બ્રિજની જો વાત કરીએ તો ટોટલ 222 જેટલા બૂથ છે અને 64 જેટલા લોકેશન્સ છે. ટોટલ 19 રૂટમાં દરેક મતદાનની જે સામગ્રી છે એ ત્યાં રવાના થશે. એટલે સ્ટેશનરીની જે કિટ્સ છે અને ઈવીએમ એ રૂટ વાઇઝ અમે જે ઝોનલ્સની અને આસિસ્ટન્ટ ઝોનલ્સની ટીમ બનાવેલી છે એ પોલિંગ ઓફિસર્સની સાથે રવાના થશે. કેટલા વાગ્યા સુધીમાં ત્યાં ઈવીએમ છે તે બૂથ ઉપર પહોંચાડવાની કામગીરી છે તે કરવામાં આવશે. સાથે સાથે જ હીટ વેવની પણ આગાહી છે એટલે મતદારોને પણ કોઈ તકલીફ પડે તો એના માટેની મેડિકલ કોઈ કીટ તૈયાર કરવામાં આવી છે. જી અત્યારે બપોર બાદ લંચ પછી દરેક પોલિંગ ટીમ એમના જે પોલિંગ સ્ટેશન છે તેમાં રવાના થશે અને લગભગ બપોર પછી સુધીમાં બધા જ જે પણ પોલિંગ સ્ટાફ છે તેમની કીટ તેમની મતદાન મથક પર પહોંચી જશે. અત્યારે જે હીટ વેવની આગાહી છે અને ગરમીની જે કન્ડિશન છે એના આધારે અમારા જે લગભગ બધા જ મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરી છે. સાથે સાથે મંડપની સાથે ત્યાં જ્યાં 4, 5 અને 6 જેટલા મતદાન મથકો એક જગ્યા એક લોકેશન પર આવતા હોઈએ ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા પંખા અને બેસવાની વ્યવસ્થા કરી છે. દરેક લોકેશન્સ પર 2 અથવા 3 વોલેન્ટિયર્સની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે 85+ સિનિયર સિટીઝન્સ હોય છે અથવા તો PWD હોય તો એમને લાઇનમાં ના ઊભું રહેવું પડે એના માટે એ લોકો એમને પ્રેફરન્સ આપી અને મતદાન મથક સુધી લઈ જશે. તમામ પ્રકારની જે તૈયારી થઈ ગઈ છે અને હવે બૂથ ઉપર આ ઈવીએમ પહોંચશે. આવતીકાલે મતદાન છે તો વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અમદાવાદમાં નવા વાડજના જ્વેલર્સમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. એક મહિલા અને યુવકે ચોરીને આપ્યો અંજામ. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની કરી ધરપકડ. રાજસ્થાનના તલાબપાડામાં અસામાજિક તત્વોનો આતંક. 6 જેટલા યુવકોએ એક ઘરને નિશાન બનાવીને કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ. ઘરમાં ઘૂસીને 30 લાખની માંગ કરીને મારામારી કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ. અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રસ્તો ક્રોસ કરતા સિંહનો વિડીયો વાયરલ. શિકારની શોધમાં સિંહ હાઈવે પર આવી ચડ્યો. હાઈવે પર સિંહ આવી જતા સિંહની સલામતીને લઈ અનેક સવાલ ઊભા થયા. અરવલ્લીના માલપુરના મોલ્લી પીપરના ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો. કેનાલનું પાણી ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા. ડાંગ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠ્યો. અનેક રજૂઆત છતાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ છવાયો. ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ ન કરવા દેતા હોવાનો ગ્રામજનોએ લગાવ્યો આરોપ. ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે. પંચાયતના સભ્યો પણ પાણી માટે મદદ ન કરતા હોવાની ગ્રામજનોની ફરિયાદ. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી પાણી પહોંચાડાય તેવી ગ્રામજનોની માંગ. વડોદરામાં ફરી એકવાર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું. છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્રના આંખ આડા કાનથી સ્થાનિકોમાં રોષ. ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા હાલાકી. તાત્કાલિક સમારકામ કરવાની માંગ. જૂનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ. સુખપુર ગામે ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા. આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઈ. આસામના ડિબ્રુગઢમાં અચાનક વાતાવરણ પલટા બાદ ખાબક્યો વરસાદ. રીમઝીમ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી થયા. અમદાવાદના નરોડામાં પાંજરાપોળમાં પશુઓ માટે અનોખું ભોજન પીરસાયું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ માટે તરબૂચનું નિરણ કરાવાયું. 400થી વધુ પશુઓને 5100 કિલો તરબૂચનું ભોજન પીરસાયું. જનતામાંથી વધુ એક મોંઘવારીનો માર. સિંગતેલના ભાવમાં ₹10નો વધારો. 15 કિલો ડબ્બાનો ભાવ ₹2565 થયો. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા. હજુ એક અઠવાડિયું ભાવમાં વધઘટની શક્યતા.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ફાયરિંગમાં એક જવાન શહીદ, 4 ઘાયલ. જમ્મુથી સુરનકોટમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલાની ખબરથી ચારે તરફ ચુસ્ત ચેકિંગ શરૂ કરાયું. આતંકીઓએ વાયુસેનાના વાહનના વિન્ડસ્ક્રીન પર 1 ડઝનથી વધુ ગોળીઓના નિશાન દેખાયા. સ્થાનિક રાઇફલ્સ યુનિટે આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી તલાશી અભિયાન શરૂ કર્યું. વાયુસેનાનો કાફલો જરોલીથી સાસ્તારની તરફ જઈ રહ્યો હતો ત્યારે થયો હુમલો. ભારતીય સેનાએ પૂંછ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કર્યું. આતંકવાદીઓનું ઠેકાણું શોધવા હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરાયો. જીઓસી, ડીઆઈજી અને પૂંછ જિલ્લામાં એસએસપી સહિતની સેના અને પોલીસ દળ વરિષ્ઠ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા. પૂંછમાં વાયુસેના પર થયેલા હુમલાની જવાબદારી પીએએફએફએ લઈ લીધી. આતંકવાદી સંગઠને 20 દિવસમાં વધુ અનેક હુમલા કરવાનો દાવો કર્યો. શ્રીનગર, અનંતનાગ અને બારામુલામાં લોકસભા ચૂંટણીમાં વિક્ષેપ પેદા કરવા અને મતદારોને ડરાવવાના ઇરાદાથી હુમલો કરાયો હોવાનો આરોપ. ઉજ્જૈન મહાકાલેશ્વર ધામમાં રુદ્રાભિષેક કરવામાં આવ્યો. સારા વરસાદની કામના અને લોક કલ્યાણ માટે કરાયો રુદ્રાભિષેક. કલેક્ટર અને મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દ્વારા કરાયું આયોજન. ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં પાકિસ્તાની હિન્દુઓએ લગાવી આસ્થાની ડૂબકી. મૃતક પરિવારજનોના અસ્થિ વિસર્જન માટે પાકિસ્તાનથી આવ્યા હરિદ્વાર. પાકિસ્તાની હિન્દુઓ અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારોએ કર્યું વિરોધ પ્રદર્શન. ખોટા કેસમાં ફસાયેલા અને કુવૈત જેલમાં બંધ 4 માછીમારોને બચાવવાની માંગ કરી. મોરપન્નાઈ ગામે માછીમારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યો વિકાસ. રસ્તા, નવી ઇમારતો અને શાળાઓ બનતા લોકોમાં ખુશીનો માહોલ. લોકોએ કહ્યું લાંબા સમય સુધી રાહ જોયા બાદ થઈ રહ્યો છે વિકાસ. કેદારનાથ યાત્રાના મેનેજમેન્ટમાં મદદ કરશે વિદ્યાર્થીઓ. ગુપ્ત કાશીથી સોનપ્રયાગના માર્ગ પર મેનેજમેન્ટ માટે તંત્ર લેશે વિદ્યાર્થીઓની મદદ. ભીડ મેનેજમેન્ટ, યાત્રીઓને રસ્તા અંગે માર્ગદર્શન આપવા, લાઇનની વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓ કરશે કામગીરી. ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રાની તૈયારીઓનો ધમધમાટ. યાત્રાધામના કપાટ ખોલવાને લઈ મુખ્ય સેવકના ભંડારા માટે 4 સેવાદાર ટીમે કર્યું પ્રસ્થાન. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપતા સેવાદાર ટીમે કર્યું પ્રસ્થાન. મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વની ફરતે 3 મીટર પહોળા ખાડા ખોદાયા. હાથીઓના ઉત્પાતને લઈ કરાઈ કામગીરી. કેમ્પ એરિયામાં આવી હાથીઓ વસ્તુઓને નુકસાન પહોંચાડતા હોવાથી કરાઈ કામગીરી. લોકો આકરી ગરમીથી બચવા એસીનો સહારો લે છે ત્યારે પાગલ બાબા કરે છે સાધના. રાજસ્થાનના ધોલપુરમાં પાગલ બાબા નામથી જાણીતા સંત આકરા તાપમાં કરે છે સૂર્ય સાધના. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરે છે સાધના. આવતીકાલે પીએમ મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન. નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગે પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ. અમદાવાદમાં ક્ષત્રિય રાજપૂત સંસ્થા સંકલન સમિતિએ કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન. ભાજપે જાહેર કરેલ ક્ષત્રિય સમાજના ટેકા અને સમાજ અંગેની પ્રેસ નોટ મામલે સમિતિએ આપી પ્રતિક્રિયા. કહ્યું પીએમની સભામાં વિરોધ ન કરવાની વિનંતી અમે માની. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની ધર્મયાત્રા યોજાઈ. કૃષ્ણનગરની સોમનાથ સોસાયટીની બહેનોએ કર્યું યાત્રાનું સ્વાગત. ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર લઈને કર્યું શક્તિ પ્રદર્શન. રાજકોટના ગોંડલમાં યોજાયું ક્ષત્રિય સમાજનું સંમેલન. ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારાડિયા રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. નાડોદા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ખાંટ રાજપૂત સમાજ સહિતના લોકોએ આપી હાજરી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજની માફી માંગી. સાથે કહ્યું મારા નિવેદનનો વિડીયો અધૂરો દર્શાવ્યો હતો. પૂરો વિડીયો બતાવ્યો હોત તો સમાજની લાગણી ન દુભાઈ હોત. હું હંમેશા કોળી સમાજ સાથે સંકળાયેલો છું. રાજકોટ પત્રિકા કાંડ અંગે ભાજપ નેતા ધનસુખ ભંડેરીની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાર ભાડી ગઈ એટલે આવા પ્રયત્નો કરે છે. પત્રિકા વિવાદમાં કોંગ્રેસ બોર્ડ પ્રમુખ સહિત આગેવાનોના નામ આવ્યા હોવાનું પણ જણાવ્યું. રાજકોટમાં પત્રિકા વિવાદ મામલે સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન. કહ્યું લેઉવા પટેલ અને કડવા પટેલ એક મગની 2 ફાડ છે. હિન્દ માનસિકતા ધરાવતા કોંગ્રેસનો આ પ્રયાસ. કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી એટલે ષડયંત્ર બનાવ્યું. રાજકોટમાં પત્રિકા કાંડમાં સૌથી મોટો ખુલાસો. કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયતની લટકતી તલવાર. પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની અટકાયતની સેવાઈ રહી છે શક્યતા. પત્રિકા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે તપાસ હાથ ધરી. આ પહેલા પોલીસે 4 કોંગ્રેસના કાર્યકર પાટીદાર યુવકોની કરી હતી ધરપકડ. જોકે આ યુવકોનો છુટકારો થઈ ચૂક્યો છે. લેઉવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડ મામલે રાજકારણ ગરમાયું. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના મધુ શ્રીવાસ્તવના ભાજપ પર તેજાબી પ્રહાર. કહ્યું વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર જ મધુ શ્રીવાસ્તવ છે. સાથે જ ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે આપી ચીમકી.
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તું પૈસાના જોર પર જીતવા નીકળ્યો છે, સારા કાર્યો કરવા નથી, ગરીબોની જમીન લખાવી લેવી છે તો સાથે વાઘોડિયાની ચોકડી પર વટવા નહીં દેવાની ઉચ્ચારી ચીમકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા, આરતી કરી દંડવત પ્રણામ કર્યા. પીએમ મોદીએ રામપથ પર 2 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો. સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હાજર રહ્યા. મતદાન પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. યુથ કોંગ્રેસ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલાએ કર્યા કેસરિયા. થરાદના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના અંગત ગણાતા હતા દિલાવરસિંહ વાઘેલા. 2021માં થરાદના પૂર્વ ધારાસભ્યની સાથે 7 દિવસ ભૂખ હડતાળ પર સાથ આપનાર સાથી હતા દિલાવરસિંહ વાઘેલા. સાથે જ એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણ પણ જોડાયા ભાજપમાં. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હાથે કર્યા કેસરિયા. રાજકોટ કોંગ્રેસમાં પડ્યું ગાબડું. રાજકોટમાં કોંગ્રેસ નેતા દાનાભાઈ હુંબલ સહિત કોંગ્રેસના ક્ષત્રિય, બ્રાહ્મણ, કોળી અને આહિર સમાજના 100 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. પરસોત્તમ રૂપાલા, ભરત બોગરા સહિતના નેતાઓએ તમામનું સ્વાગત કર્યું. કારડીય રાજપૂત સમાજનું ભાજપને સમર્થન. અખબારોના માધ્યમથી જાહેર કર્યો ટેકો. પીએમ મોદી સાથે ઊભા રહેવાનો નિર્ણય કરતા ટાંક્યું. જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પરે, પહેલા આપણે ભારતીય છીએ, ભાજપને મત આપવાની કરી અપીલ. પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ સુપેડીના મુરલી મનોહર મંદિરમાં 52 ગજની ધજા ચડાવી. મુરલી મનોહર મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને દ્વારકા જેટલું મહત્વ ધરાવે છે, ત્યારે સંતો મહંતોએ ભવ્ય જીત માટે આશીર્વાદ પાઠવ્યા. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. કહ્યું 7 પેઢી આવે તો પણ બંધારણ બદલવાની તાકાત નથી. બંધારણનું સંરક્ષણ કરવાવાળા આજે પણ કરોડો છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના બેનર્સ ઉતરાવી લીધાનો ભાજપ પર લગાવ્યો આરોપ. કહ્યું 5 લાખનો ફાળો કરીને બેનર લગાવ્યા. 1.5 દિવસમાં અધિકારીઓએ બેનર્સ ઉતરાવી નાખ્યા. સુપ્રિયા શ્રીનેતને ઉમેર્યું કે ભાજપ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે ખોટો પ્રચાર કરી રહી છે. સાથે કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો અમે જાતિગત જનગણના કરાવીશું. જાતિગત જનગણતરી કેમ જરૂરી છે તે અંગે પણ કરી સ્પષ્ટતા. કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના આરોપો પર કોંગ્રેસે જવાબ આપ્યો. અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો કે કોંગ્રેસનું ઘોષણાપત્ર ક્રાંતિકારી છે, તેમાં તમામ વર્ગની વાત છે. નર્મદામાં દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત મતદારો માટે અલગ વ્યવસ્થા કરાઈ. મતદાનના દિવસથી વ્હીલચેર અને રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના 19 ગામોમાં 9 ઈ-રિક્ષા મતદાનના દિવસે આપવામાં આવશે. રાજ્યની 25 બેઠકો પર પોલિંગ બૂથ પર જોડાયેલા કર્મચારીઓએ કર્યું મતદાન. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો સહિતના કર્મચારીઓ દ્વારા મતદાન કરાયું. લોકશાહીના પર્વની ઉજવણીને લઈ કર્મચારીઓમાં પણ ઉત્સાહ. અમદાવાદમાં આશાવલ ભીલ સમાજે લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાનનો સંકલ્પ કર્યો. માતાજીના માંડવામાં સમાજના લોકોને મતનું મૂલ્ય સમજાવાયું. સમાજના પ્રમુખે તમામ લોકોને મતદાનનો સામૂહિક સંકલ્પ કરાવ્યો. લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન થાય તે વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા અને અરવલ્લી સહિતના શહેરોમાં રન ફોર વોટનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિત નાગરિકો જોડાયા. યુવાનોએ નારા લગાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. છેલ્લા 15 દિવસથી તંત્ર, ડ્રોન શો, પેઇન્ટિંગ ગ્રુપ, અવેરનેસ સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિનો થઈ રહ્યો છે પ્રયાસ. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીની મતદાર જાગૃતિ માટે નવી પહેલ. મતદાન કરનાર પશુપાલકોને 1 લીટર દૂધ દીઠ ₹1 વધુ આપવાનો નિર્ણય કરાયો. મંડળીમાં 67,000થી વધુ સભાસદો ભરે છે દૂધ. સુરતમાં ઠેર ઠેર લાગ્યા ચાલો રાજકોટના બેનર્સ. સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં લાગ્યા બેનર્સ. યોગી ચોક, વરાછા, હીરાબાગ સહિતના 50થી 60 જગ્યાએ લાગ્યા બેનર્સ. મતદાનની અપીલ કરતા બેનર્સ લાગ્યા. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે 2741 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાશે. દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રખાશે. બૂથ પર ટ્રાફિકને લઈ વિશેષ વ્યવસ્થા કરાશે. મતદાનને લઈ ભરૂચ કલેક્ટરે કરી અપીલ. કહ્યું એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ અપાયો. જિલ્લામાં 1960 મતદાન મથકો પર 4 પોલિંગ પાર્ટી બનાવાઈ. મતદાન દરમિયાન 1452 પોલીસ હોમગાર્ડ, 2558 18 લોકેશન પર SRPFના જવાન તૈનાત રહેશે. આણંદમાં પણ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ લોકોને વધારેમાં વધારે મતદાનની અપીલ કરી. દરેક વ્યક્તિને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ.
સાબરકાંઠા ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ. સાબરકાંઠામાં 1279 તો અરવલ્લી જિલ્લામાં 1047 મતદાન મથકો પર મતદાન થશે. તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કીટ અને ORS સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી. 7 તારીખે તાપમાન વધવાની આશંકાને જોતા ચૂંટણી પંચે તૈયારીઓ કરી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં થશે મતદાન. મતદાન દરમિયાન 13,192 કર્મીઓ મતદાન મથક પર ફરજ બજાવશે. સાબરકાંઠા બેઠક પર 641 જેટલા બૂથ પર વેબકાસ્ટિંગ કરાશે. જ્યાં નેટ કનેક્ટિવિટી નથી તે જગ્યાએ વિડીયોગ્રાફી ગોઠવી દેવામાં આવી. લોકશાહી પર્વની ઉજવણી માટે બજારમાં આવી અનોખી મીઠાઈ. પશ્ચિમ બંગાળના હાવડામાં વેપારીએ ઇલેક્શન સ્પેશિયલ મીઠાઈ. ભાજપ, કોંગ્રેસ, ટીએમસી અને CPIMના ચિહ્નવાળી મીઠાઈઓ બનાવી ચર્ચાનો કેન્દ્ર. દ્વારકાના ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા. ઉજવણીના ભાગરૂપે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી. શહેરના વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. બાદમાં શોભાયાત્રા લોહાણા મહાજન વાડી પર પહોંચી હતી. વાડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા.